કેટલી મિનિટ? 1 મિનિટ નહીં હોય યાર, 20 સેકન્ડ રોલિંગ જી. जी अल्पेशभाई सरकार द्वारा राजद्रोह सहित कुल 12 જેટલા ગંભીર પ્રકારના કેસો પરત ખેંચવામાં આવ્યા હોવાનો દાવો ત્યાંથી દિનેશ બામણિયાએ કર્યો. શું આ વાત સાચી છે? ગઈકાલે સીએમઓ તરફથી દિનેશભાઈને જે જાણ થઈ છે એ બાબતે દિનેશભાઈને હાર્દિકભાઈ ટ્વીટના માધ્યમથી આ માહિતી આપી છે. એમાં 8 જેવા કેસો ગાંધીનગરના છે, 3 જેવા કેસ અમદાવાદના છે, 2 કેસ સુરત શહેરના અને 1 મહેસાણાનો. કુલ 14 કેસો બાબતે નિર્ણય લીધાની પ્રાથમિક જાણકારી છે સરકાર દ્વારા. અને આજ સાંજ સુધીમાં અથવા શનિ રવિ હોવાથી સોમવારે ગૃહ મંત્રાલય અથવા એના લાગુ સંલગ્ન જે મંત્રાલય કાયદા કે ગૃહ વિભાગ તરફથી આ બાબતે સત્તાવાર જાણકારી આપવામાં આવશે. અને હાલ જે સરકારશ્રીએ જે નિર્ણય લીધો છે એની સત્તાવાર જાહેરાત થયા પછી એની વિશેષ પ્રતિક્રિયા આપી શકાશે. અલ્પેશભાઈ કે લાંબો સમય થયો કેસ ખેંચવા માટે, લાંબા સમયથી સરકારમાં રજૂઆત હતી, આખરે રજૂઆત પડી છે. આનંદીબેન પટેલની સરકાર વખતે જે કેસો પરત ખેંચાયા હતા એમાંથી જે ગંભીર કેટેગરીના એ વખતના જે કેસો હતા 2017 પહેલાના એ કેસો પરત ખેંચાયેલા અને એ બાબતે અલગ અલગ સંસ્થાઓ દ્વારા, સામાજિક સંસ્થાઓ દ્વારા, આંદોલનકારીઓ દ્વારા પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા 2 મહિના પહેલા સીએમને રૂબરૂ મળીને આ બાબતે એક પત્ર સોંપવામાં આવેલ હતો. અને ત્યાર પછી અલગ અલગ જિલ્લાના કલેક્ટરો સાથે, એમના લાગુ જે પણ જિલ્લાના મુખ્ય સરકારી વકીલો એમની સાથે, ટીમ સાથે અને મંત્રાલયોનું સચિવો દ્વારા સંકલન કરી અને ગઈકાલે નિર્ણય લેવામાં આવ્યો છે એવી પ્રાથમિક માહિતી છે. પરંતુ સમય ઘણો ગયા પછી પણ જ્યારે આવા ગંભીર કેસો બાબતે સરકારે ખૂબ સારો અને પોઝિટિવ નિર્ણય લીધો છે અને સત્તાવાર એમનો પરિપત્ર જાહેર પણ થશે. અને આવનારા દિવસોમાં હજી પણ સુરત અને ઉત્તર ગુજરાતના જે વધારે કેસો પડતર છે કે જે કેસો પણ પરત ખેંચવાની સરકારશ્રી તરફ માંગણી મૂકી છે એ કેસો પણ વહેલી તકે પરત ખેંચાય એવી અમે આશા રાખીએ. શું કારણ સાહેબ કેસ પાછા ખેંચવાના શું કારણ હોય છે? એમના કારણોમાં તો કોઈ ખાસ કારણો નથી. ઘણા સમયથી એ માંગણી હતી અને વખતો વખત જુદા જુદા આગેવાનો દ્વારા, જુદા જુદા વ્યક્તિઓ દ્વારા, સંસ્થાઓ દ્વારા બાબતે સરકાર સાથે પરામર્શ થતો રહેતો હોય છે. પરંતુ અત્યારે માત્ર ને માત્ર જે પણ યુવાનો, મહિલાઓ જે કોર્ટની કાર્યવાહીમાં ભોગ બની રહ્યા છે, ધક્કા ખાઈ રહ્યા છે, ખર્ચાઓ થઈ રહ્યા છે, સમયનો વ્યસ્તતા, સમય દુરુપયોગ થઈ રહ્યો છે અને સાથોસાથ પોલીસની એનઓસી મેળવવી, પાસપોર્ટ મેળવવામાં જે તકલીફો પડી રહી છે એમાંથી એ પરિવારને અને એ વ્યક્તિને કે જેના પર કેસો થયા છે એમને રાહત મળશે એનો અમને સવિશેષ આનંદ. ઓકે. કેતનભાઈ, શું કહેશો આ જે કેસ પરત ખેંચવામાં આવે છે રાત્રે? અમારી જે આંદોલનકારી તરીકે અમારી માગણી હતી જ કે કેસ પરત ખેંચાય. અને આજે ઓથેન્ટિક માહિતી મારી પાસે નથી, પણ આપના માધ્યમથી જાણવા મળ્યું કે સરકાર કેસ પરત ખેંચવા તૈયાર છે. એનો મતલબ સીધો છે સત્યનો જય થયો. પણ સરકાર ખોટી હતી એ સાબિત થઈ જાય છે. કારણ કે અમે છેકથી કહેતા હતા કે ખોટા કેસ કરે. જો કેસ સાચા હોય તો સરકાર કેમ ખેંચત? પણ સરકારે કેસ પરત ખેંચ્યા એનો મતલબ કે સરકાર ખોટી હતી. જે તે વખતે પાટીદાર સમાજના આંદોલન વખતે ગૃહમંત્રી રજની પટેલ હતા, એ પાટીદાર હતા અને એમણે જ એમની ખુરશી ટકાઈ રાખવા કે કોઈની ચાપલુસી કરવા એ પોતાના સમાજના યુવાનો ઉપર કેસ કર્યા હતા. એટલે સમાજે જે તે વખતે એમને બતાવી દીધું હતું કે તમારી ઓકાત શું છે. અને આજે સરકાર કેસ પરત ખેંચી લે એ પૂરેપૂરું એવું સાબિત કરી બતાવે છે કે પાટીદારો ઉપર ખોટા કેસ થયા હતા. જે લોકોએ કેસ પાછા ખેંચ્યા, જે યુવાનો પર, જે યુવાનો આજે મહેસાણાના કન્વીનર છે નરેન્દ્ર પટેલ ને સુરેશ ઠાકરે ને બધા, જે લોકો જેલ ભોગવી છે, એમની જેલનું શું? અમે 191 દિવસ જેલ ભોગવી છે, એનું શું? બધા છોકરાઓએ મુદત ભરી છે કોર્ટોમાં, વકીલો રાખ્યા છે, ખર્ચા કર્યા છે, એનું શું? એટલે સરકારે કેસ પરત ખેંચાય એની ખુશી છે, લાગણી છે, અમારા યુવાનો મુક્ત થયા એનો આનંદ છે. પણ સાથે સાથે સરકારને મારી એ પણ માગણી છે કે આ જે લોકોએ તમારા કારણે તમે ખોટા કેસ કરે ને અમારા યુવાનોએ જે ખર્ચામાં ઉતરવું પડ્યું છે, દેવામાં ડૂબવું પડ્યું છે, એના માટે સરકાર કંઈક વિચારે. નરેન્દ્રભાઈ, શું કહેશો? પાટીદાર અનામત આંદોલનમાં આપ પણ જે છે તે આંદોલનકારી તરીકે રહી ચૂક્યા છો. અત્યારે રાદ્રોહના કરેલા તમામ કેસો સરકાર દ્વારા પરત ખેંચવામાં આવે છે. શું કહેશો? ખરેખર આ સરકારે જે કેસો પાછા ખેંચ્યા એની ખુશી છે. એમ કે અમારા છોકરાઓ આજે કેસોથી બહુ થાકી ગયા હતા, કંટાળી ગયા હતા, આર્થિક રીતે પણ પાયમાલ થઈ ગયા હતા. એટલે સરકારે આ તમામ કેસો પાછા ખેંચ્યા એની ખુશી અમે વ્યક્ત કરીએ છીએ. પણ સામે સામે આ સરકારે જ પાટીદાર અનામત આંદોલન ઊભું કરાવ્યું હતું અને સરકારે જ એમના 2 દૂતો મોકલ્યા હતા અહીંયા ગુજરાતમાં કે ભાઈ આ આંદોલન ચલાવો. અને જ્યારે ત્યારે એ દૂતને જ્યારે પાટીદાર સમાજને તોડવા માટે આ સરકારે પ્રયત્ન કર્યા હતા. એ જે તે વખતે ગૃહમંત્રી અમારા સમાજના રજનીભાઈએ પણ આ પાટીદાર અનામત આંદોલનના કેસો કરાવરાયા હતા.
અને ખરેખર આ સરકારે હાર્દિકને ઊભા કરીને અને હાર્દિકને દૂત તરીકે મોકલીને પાટીદારોની તાકાત તોડવા માટે એક ષડયંત્ર આ સરકારે જાણી જોઈને રચ્યું હતું એનો, અને જ્યારે એમનો સ્વાર્થ સિદ્ધ થઈ ગયો એટલે હાર્દિકને લીલા તોરણે એ લોકો ભાજપમાં લઈ જઈને ધારાસભ્ય બનાવ્યો, એનું દુઃખ છે. બીજી વાત એવી છે કે અત્યાર સુધી આ જે કેસો કર્યા, જે વકીલોના ને બીજા ત્રીજા ખર્ચા થયા અને અમારા દીકરાઓને જે ટાઈમ બગડ્યો અને જે માનહાનિ થઈ, એનું સરકાર કંઈક વિચારવું જોઈએ. એકલા કેસો પાછા ખેંચવાથી કંઈ વળવાનું નથી, સમજી લો. અને જે તે વખતે રજનીભાઈને પણ અમારા સમાજે એમની ઓકાત બતાવી દીધેલી છે. એટલે આ પાટીદાર સમાજ છે એટલે સરકાર એવું ના સમજી બેસે કે એમના દૂતના ધારાસભ્ય બનાવે એટલે સમાજ બેસી રહેશે. જય સરદાર. સોશિયલ મીડિયાના માધ્યમથી અને પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી અત્યારે મને જાણમાં આવ્યું છે, મારા ધ્યાનમાં આવ્યું છે કે સરકાર દ્વારા કેસો પાછા ખેંચવામાં આવ્યા છે. એમાં રાધરણો કેસનો પણ સમાવેશ થાય છે. તો હું આપ સૌને, મીડિયા મિત્રોને અને સમાજના લોકોને હું કહેવા માગું છું કે જ્યાં સુધી સરકાર પોતે સરકારના પ્લેટફોર્મ, કોઈ પણ પ્લેટફોર્મ હોય, ગૃહ મંત્રાલયનું હોય, CMOનું હોય કે સોશિયલ મીડિયા માધ્યમ અથવા પ્રેસ કોન્ફરન્સ કરીને, જ્યાં સુધી સરકાર પોતાના પ્લેટફોર્મ ઉપરથી કોઈ જાહેરાત ન કરે ત્યાં સુધી એ માહિતીને ઓથેન્ટિક સમજી કેવી રીતે શકાય. અને સરકારે જાહેરાત કર્યા પછી પણ એને કાનૂની પ્રક્રિયાને ફોલો કરવાની હોય છે. સરકારે કોર્ટમાં એક એફિડેવિટ રજૂ કરવાનું હોય છે અને એફિડેવિટના આધારે કોર્ટ નિર્ણય કરતી હોય છે કે કેસો પાછા ખેંચવા કે કેસને કન્ટિન્યુ કરવા. એટલે જ્યાં સુધી સરકારના માધ્યમ દ્વારા, સરકારના કોઈ ઓથેન્ટિક માધ્યમ દ્વારા એની જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ ખુશ થવાની જરૂર નથી. અને સરકાર જ્યારે પણ જાહેરાત કરશે ત્યારે અમે અમારી પ્રતિક્રિયા આપીશું, પરંતુ જ્યાં સુધી ઓથેન્ટિક જાહેરાત ન થાય ત્યાં સુધી એના માટે કોઈ ટિપ્પણી કરવી અયોગ્ય છે. અને કોર્ટમાં કેસ ચાલુ હોય ત્યારે હું એવું માનું છું કે કોર્ટના કોઈ પણ નિર્ણયને એના ઉપર આપણી પ્રતિક્રિયા આપવી એ પણ અયોગ્ય છે. એટલે આપ સૌને મારી વિનંતી છે કે જ્યાં સુધી સરકાર અને લીગલ પ્રક્રિયા પ્રોસેસ પૂરી ન થાય ત્યાં સુધી એના ઉપર હું કોઈ ટિપ્પણી આપી શકું એવું નથી. જય સરદાર. પાટીદાર આંદોલન દરમિયાન થયેલા કેસોને પરત ખેંચવાનો સરકારશ્રીના નિર્ણયનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. સાથે જ સરકારશ્રીના નિર્ણયથી આંદોલનકારી નેતાઓ સહિત અન્ય યુવાનોને ઘણી કાયદાકીય રાહત થશે. સાથે જ મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને લેવાયેલા નિર્ણયને ફરી એકવાર અમે આવકારીએ છીએ. વિશેષમાં આ આંદોલન પાટીદાર સમાજ સહિત અન્ય સમાજ માટે પણ લાભદાયી નીવડ્યું છે. હજારો લાખો વિદ્યાર્થીઓ આંદોલન થકી મળેલી યોજનાઓનો લાભ લઈને પોતાની કારકિર્દીને સફળ બનાવવામાં સફળ સાબિત થયા છે. અત્યારે જ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન રાજદ્રોહના જે કેસ કરવામાં આવ્યા હતા એ અલ્પેશ કથિરિયા, ચિરાગભાઈ કે દિનેશ બાંભણિયા ઉપર આ કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા છે. તો ખૂબ સારી બાબત છે કે દેરાએ દસ્તુરાએ જે રીતે રાજ્ય સરકારે એ સમયે દમનનો કોયડો પાટીદાર યુવાનો ઉપર વીંઝ્યો હતો અને અમારા પાટીદાર યુવાનોને ગોળીએ વીંધ્યા હતા, અમારા પાટીદાર યુવાનો ઉપર રાજદ્રોહથી માંડીને અનેક પ્રકારની કલમોના કેસ દાખલ કર્યા હતા. એન કેન પ્રકારે આંદોલન તોડવા માટેનો જે સરકારનો પ્રયત્ન હતો એમાંનો એક પ્રયત્ન એટલે રાજદ્રોહમાં અનેક યુવાનોને ધકેલી દેવા. આ જે પ્રકારના સરકારના નિર્ણયો હતા એની સામે જજુમેને પણ પાટીદાર યુવાનોએ આંદોલન ચલાવ્યું અને 10% આર્થિક અનામત માત્ર પાટીદારોને નહીં, બિન અનામત વર્ગના તમામ સમાજને 10% અનામત મળ્યું. આ સાથે આયોગ અને નિગમ મળ્યું. એવી અનેક કલ્યાણકારી યોજનાઓ આ સરકાર પાસેથી આ યુવાનો લડાઈ લડીને લાવ્યા, જેનું પરિણામ આજે ગુજરાત અને દેશના લોકો મેળવી રહ્યા છે. આ સાથે જ એટલું જ કહેવું કે જ્યારે કોઈ યુવાન, કોઈ લોકો, કોઈ સમાજ, કોઈ વિસ્તાર સરકાર પાસે કાંઈ પણ માંગતી હોય તો એમની જરૂરિયાત હોય છે, એમને એ વસ્તુ સરકારે આપી દેવી જોઈએ. આ રીતે જે દમનકારી નીતિ અપનાવી અને પાટીદારો ઉપર જે અનેક પ્રકારના કેસ કર્યા, રાજદ્રોહ જેવા, આવું સરકારે ન કરવું જોઈએ. કારણ કે અંતે તો સરકારે પોતાનું થૂકેલું ચાટવું પડ્યું છે. એટલે આ પ્રકારની નીતિ રાખ્યા વગર સરકારે કલ્યાણકારી નીતિ પ્રજા માટે રાખવી જોઈએ એવું મારું માનવું છે. હજી પણ નાના મોટા કેસ ક્યાંક ક્યાંક તાલુકા જિલ્લામાં બાકી છે જે કોર્ટમાં પેન્ડિંગ છે.
અથવા તો પોલીસે એફઆઈઆર ફાડી નાખી છે, પરંતુ ધરપકડ જ નથી કરી. એટલે આવા જે કેસીસ હજી અટકેલા છે એમાં પણ અમારી ટીમ અને અમે બધા જ કામે લાગેલા છીએ. જ્યાં જરૂર પડે અહીંયા આ પ્રકારના વિષયોમાં મદદ કરી અને પાટીદાર યુવાનોને કોઈ તકલીફ ન પડે એવા સતત પ્રયત્નો અમારા ચાલુ છે. આપ જેમ મીડિયાના મિત્રો જાણો છો એમ હમણાં જામનગર જિલ્લાના ધ્રોલ, જોડિયા, કાલાવડ આ વિસ્તારના અનેક યુવાનો ઉપર થયેલા કેસ કોર્ટમાં જ અમે લડી અને નિર્દોષ સાબિત થયા હતા. તો આ પ્રકારની લડાઈ આવતા દિવસોમાં ચાલુ રહેશે. હજી અમારી એક માંગણી અડગ છે, જે છે 14 યુવાનોની જે હત્યા થઈ છે આંદોલન દરમિયાન સરકારના ઇશારે 14 યુવાનોને જે ગોળીએ વીંધા છે, એમના પરિવારોને જે નોકરી અપાવવાનો વિષય છે, એમના પરિવારને જે પગભર કરવાનો વિષય છે, એ વિષય હજી અમારો પેન્ડિંગ છે. એ પણ આવતા દિવસોમાં અમે લડશું. આવતા દિવસોમાં એ માંગણીને બુલંદ કરશું અને એ પરિવારોને પણ ન્યાય અપાવશું એવી ચોક્કસ પાટીદાર યુવાનોને મારી અપીલ છે. નમસ્કાર. આજે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અનામત આંદોલન સમયના જે તે પેન્ડિંગ કેસો પરત ખેંચવાની જે જાહેરાત કરી છે તે ખરેખર આવકારદાયક છે અને તે અંતર્ગત વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અને સમગ્ર સમાજ સાહેબશ્રી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરે છે. મને યાદ છે ત્યાં સુધી 1 મહિના અગાઉ મુખ્યમંત્રીશ્રીને પેન્ડિંગ કેસો પરત ખેંચવા અંગેની લેખિતમાં તેમજ રૂબરૂમાં મળીને જ્યારે રજૂઆત કરી ત્યારે તેમણે વચન આપ્યું હતું કે 1 જ મહિનાની અંદર આનો નિર્ણય લઈ અને કેસો પરત ખેંચવામાં આવશે. તેમણે તાત્કાલિક તેમના સેક્રેટરીને પણ સૂચના આપી અને જેટલા બી પેન્ડિંગ કેસો હોય તેનું લિસ્ટ બનાવવાની પણ એમને સૂચના આપી. અને આજે આનંદ સાથે કહી શકું કે 1 મહિનાની અંદર એમણે કયા પ્રમાણે આજે તમામ કેસો જે કંઈ પેન્ડિંગ છે તે પરત ખેંચવાની સાહેબે જાહેરાત કરી અને એમને એમના કમિટમેન્ટને એક સરળતાથી પ્રતિભાવ આપ્યો છે. તે માટે માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સાથે મારી એક વિનંતી પણ છે કે જે કેસો પરત ખેંચવાની સરકારશ્રીએ જાહેરાત કરી છે તેમાં જે કેસો કોર્ટમાં પેન્ડિંગ છે તે કેસો અંતર્ગત તેનું જે તે એફિડેવિટ પણ તાત્કાલિક ધોરણે કોર્ટમાં રજૂ થાય કે જેથી કરીને કોર્ટમાંથી પણ આ કેસો પરત થઈ જાય. એટલે આ કાર્યવાહી પણ ઝડપથી થાય તેવી મારી સરકારશ્રીની નમ્ર અપીલ છે. અને આ ઉપરાંત હવે પછી અનામત આંદોલનને લઈને કોઈ પણ કેસો પોલીસના પેન્ડિંગ હોય તો તેવા કેસો તાત્કાલિક ધોરણે વિશ્વ ઉમિયાની ઓફિસે તમે પહોંચતા કરો, જેથી કરીને સરકારશ્રીને આપણે તે આપીને રજૂઆત કરી શકીએ અને આ કેસનો અંત લાવી શકીએ. એટલી જ મારી અપીલ સાથે ફરી એક વખત માનનીય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.